હવે મિત્રો એક્ટિવિટી નંબર 4 સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા વિશે આપણે અભ્યાસ કરીશું. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી એટલે કે તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા એટલે શું તમે જાણો છો? વેલ ઇટ ઇઝ એનર્જી ફ્રોમ ધ સન. વારું તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ બ્રાઇટર સ્ટાર એટલે કે સૂર્ય એક તેજસ્વી તારો છે એ તો તમે જાણો છો. The earth and other planets move around it. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્ય ફરતે ફરે છે. This is our solar system. આ આપણી સૂર્યમાળા અથવા કે સૌરમંડળ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી એટલે કે સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. બ્રાઇટલી એટલે પ્રકાશિત. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોગ એટલે કે તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ અને આપણને સૌને ઉનાળાના ગરમ દિવસનો અનુભવ થયો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધ સિઝન આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ તીવ્ર સૂર્યકિરણોથી લૂ પણ લાગે છે. સનસ્ટ્રોક્સ એટલે કે લૂ લાગે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વેસ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways to protecting ourselves from the scorching heat એટલે કે કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun એટલે કે હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity એટલે કે વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets. વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓ અજવાળામાં, cook food, રસોઈ બનાવવામાં, to run factories, કારખાનાઓમાં, even to run our television sets and computers. અને ટેલિવિઝન અને કોમ્પ્યુટર્સ ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. We make use of different kinds of energies for different purposes.
ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. એટલે કે એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. These sources are coal એટલે કે coal, petrol, water, wind and so on. કોલ એટલે કોલસો, પેટ્રોલ, પાણી વગેરે આ પ્રકારના સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays. In fact, એટલે કે વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a એટલે કે વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશોમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. મેજર સોર્સિસ ઓફ એનર્જી મુખ્ય સ્ત્રોત બની શકે. ડ્યુરિંગ ઇન્સેટ ટાઈમ્સ એટલે કે ડ્યુરિંગ ઇન્સેટ ટાઈમ્સ એટલે કે છેલ્લા થોડા સમય દરમિયાન numerous experiments have been conducted in Gujarat to tap these natural sources of energy. છેલ્લા થોડાક સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. લોકોએ તો સોલર કુકર્સ, સોલર હીટર્સ અને સોલર બેટરીઝ વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. Have you noticed shining glass like plates on the top of multi-story buildings, hospitals, hostels, factories and office? બહુમાળી મકાનો પર, હોસ્પિટલો, હોટેલ્સ, કારખાનો અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસ્કો કદી તમારા જોવામાં આવી છે? They are solar heaters. એ બધી સોલર હીટર્સ છે. This device collects energy from the rays of the sun. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. This energy is converted into heat. અને આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. The heater produced from solar energy is used to heat water. અને પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to various use such as bathing, cooking, cleaning, washing, drinking and so on. આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે સ્નાન, રસોઈ, કપડાં ધોવા અને પીવા વગેરેમાં ઉપયોગ થાય છે. Then energy produced from solar rays can also light bulbs and keep our homes. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે.
ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ એટલે કે શેરીઓને પ્રકાશિત કરે છે. દેર આર સમ વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત વેર ધીસ સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ્સ એટ નાઇટ. એટલે કે ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો, ઇન્ડસ્ટ્રીયલ એટલે કે એરિયાઝ એટલે કે ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળામાં થાય છે. થસ with their innovative ideas and hard work, scientists have turned the ban into the blessing. આમ તેમના સંશોધાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકોએ સાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed various ways to producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. અને સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let's us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના અને દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? થેન્ક યુ.